गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 5 पाठ 11 सच्चा बालक। इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है। जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है। पाठ जोईए आपणे आगळ। एक समय की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था। रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे। उस काफिले में एक 9 वर्ष का बालक था। वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था। હવે એક સમયની વાત છે, ત્યાં એક મોટો કાફિલા એટલે ઝુંડ, બરાબર, જઈ રહ્યા હતા બગદાદની અંદર। ત્યારે રસ્તામાં ડાકુઓ આવે છે અને ત્યાં લૂંટમાર કરવા લાગે છે। એ કાફિલાની અંદર એક 9 વર્ષનો છોકરો પણ હોય છે। એ ચૂપચાપ એક બાજુ ઊભો રહીને એ લૂંટમાર થતી જોઈ રહ્યો હોય છે। एक डाकू की नज़र उस लड़के पर पड़ी। एक डाकू हसे तो ये 9 वर्षनो जो छोकरो हसे एनी ऊपर नज़र पड़े छे। लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? એટલે એ ડાકુ એની પાસે આવે છે અને કડક અવાજમાં બોલે છે, તારી પાસે કંઈ છે? લડકા, મેરે પાસ 40 અશરફિયા है। એ છોકરો છે 9 વર્ષનો, એ કહે છે મારી જોડે 40 અશરફિયા છે। અશરફિયા એટલે અહીંયા સોનાના સિક્કા। કેટલા? 40। ડાકુ ચકિત હોવું પર, નાના છોકરા જોડે તો એટલા બધા પૈસા હોય નહીં। ડાકુ જે છે એ ચકિત થઈ જાય છે અને કહે છે, ક્યાં કહા તેરે પાસ 40 અશરફિયા है? એટલે ડાકુ કહે છે તારી પાસે 40 સોનાના સિક્કા છે? લડકા, જી હા। છોકરો કહે છે હા, મારી પાસે 40 સોનાના સિક્કા છે। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। डाकू जे छे ए छोकराने हाथ पकड़ी एना मोटो सरदार होय एनी पासे लई जाय छे। उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 अशरफिया बताता है। એટલે ડાકુ કહે છે સરદારને કે આ છોકરો એવું કહે છે કે એની પાસે 40 સોનાના સિક્કા છે। સરદાર લડકે से, तेरी अशरफिया कहाँ है? છોકરો કહે છે, સરદાર છોકરાને કહે છે તારા સોનાના સિક્કા ક્યાં છે?